ગર્ભા અવસ્થામાં વાળ નહીં ધોવા જોઈએ. આજકાલની ભણેલી ગણેલી દીકરી જ્યારે આવું સાંભળે તો એને એવું થાય કે આ બધું ખોટું છે અને આવું બધું કંઈ હોય નહીં, કોઈકના મગજમાં ભૂસું ભરાયેલું છે. અને જ્યારે એને એવું જાણવા મળે કે કોઈ પરિવારમાં એવી પ્રથા છે કે સીમંતોને સંસ્કાર સુધી વાળ ધોવામાં નથી આવતા, કેવી રીતે ગમે, સાચું છે ખોટું છે, ક્યારેય આપણે એનું ઊંડાણ જાણવાની કોશિશ ના કરી. ચાલો આજે આપણે તેના પાછળનું વિજ્ઞાન જાણીએ. એટલી શ્રદ્ધા રાખીએ કે કોઈ પરંપરા જે છે ને તે વિજ્ઞાન વગર આવી જ નથી, પરંતુ આપણો ભારત દેશ તે ધર્મમાં માનનારો અને ધર્મનું પાલન કરનારો, અને એટલા માટે કોઈ પણ વિજ્ઞાનને વૈજ્ઞાનિક ભાષામાં સમજાવવા કરતાં ધાર્મિક ભાષામાં વધારે સમજાવવામાં આવ્યું, જેને આપણે પરંપરા અથવા રૂઢિઓ કહીએ છીએ. પરંતુ આજે આપણે થોડાક બુદ્ધિશાળી અને થોડાક સમજણા થયા અને આપણને આ રૂઢિઓમાં વિશ્વાસ નથી. જ્યારે દીકરી ગર્ભધારણ કરી રહી છે, અમે ખરેખર વર્ગમાં એવું કહેતા હોય કે તમે ગર્ભધારણ જે મહિને કરો છો એ મહિનાનું જ્યાં સુધી પરિણામ નથી આવતું ને ત્યાં સુધી વાળ ન ધોવા. પ્રેગ્નન્સીમાં પહેલા 3 મહિના સુધી વાળ ન ધોવા. અને ખરેખર જો કોઈ દીકરીને વારંવાર મિસકેરેજ થયું છે, અથવા તો પ્રેગ્નન્સીના કોમ્પ્લિકેશન થયા છે, અથવા તો પ્રિશિયસ પ્રેગ્નન્સી છે કે ઘણા બધા સમયના પ્રયત્ન પછી ગર્ભધારણ થયું છે, તો ચોક્કસ જ તેમણે 7 મહિના સુધી વાળ ન ધોવા જોઈએ. શું કામ? વાળને અને બાળકને શું કનેક્શન? સહજ રીતે આપણને એવું લાગે, પરંતુ વાળ સાથે બાળકને કોઈ કનેક્શન નથી, પરંતુ માથા સાથે ગર્ભાશયની આસપાસ રહેલા અપાન વાયુને કનેક્શન છે. અપાન વાયુ જે ગર્ભધારણ માટે મદદ કરી રહ્યું છે, ગર્ભને ટકાવવા માટે મદદ કરી રહ્યું છે. પરંતુ જ્યારે આપણે વાળ ધોઈએ છીએ, માથું ધોઈએ છીએ, ત્યારે આ અપાન વાયુને આપણે કંઈક અંશે ડિસ્ટર્બ કરીએ છીએ. આ ડિસ્ટર્બ અપાન વાયુ ગર્ભધારણમાં વિલંબ કરાવી શકે છે અથવા પ્રેગ્નન્સીમાં કોમ્પ્લિકેશન કરી શકે છે. હું જે વાત કરું છું તેને સહજતાથી તમને સમજાઈ જશે એક ઉદાહરણ દ્વારા. જ્યારે દીકરીઓનું માસિક ધર્મ હોય છે, બ્લીડિંગ ચાલુ હોય છે, અને જ્યારે સ્નાન કરવા જાય, જ્યારે તે વાળ ધોઈને નાય છે, તમે ઓબ્ઝર્વ કરજો કે તે સમય દરમિયાન બ્લીડિંગ બંધ થઈ જાય છે. મતલબ અપાન વાયુ જે ફંક્શન કરી રહ્યો હતો, જે બ્લડ છે તેને બહાર લાવવાનો અપાન વાયુનું કાર્ય બંધ થઈ ગયું. બસ આવી જ રીતે અપાન વાયુનું કામ છે ગર્ભધારણ કરાવવાનું, તે કામ તે બંધ કરી દેશે. અપાન વાયુનું કામ છે ગર્ભને ધારણ કરવાનું, પુષ્ટ કરવાનું, તેને ત્યાં સાચવવાનું, એ કામ બંધ કરી દેશે. તો આ કોઈ અંધશ્રદ્ધા નથી, આ અંધવિશ્વાસ નથી, તેની પાછળ ખરેખર વિજ્ઞાન છે. પરંતુ આપણા વડીલો આ વિજ્ઞાનને સમજાવી નથી શકતા અને તેથી આપણે તેનું અનુસરણ નથી કરી શકતા.